મિત્રો, અત્યારે ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં શું છે ગુજરાતમાં વરસાદની આગાહી અને અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે. સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો, ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનામાં ઘણી ધીમી રહી હતી અને મોટો ઘટાડો જોવા મળ્યો, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ચોમાસું સમગ્ર રાજ્યમાં સક્રિય થઈ ચૂક્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 4 જુલાઈ સુધીના સત્તાવાર આંકડાની વાત કરીએ તો અનેક જગ્યાએ જોરદાર વરસાદ પડી ગયો છે. અત્યાર સુધીમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર નાખીએ તો 1 થી 3 જુલાઈ 2026માં જૂન મહિનામાં નબળા વરસાદને કારણે રાજ્યમાં હજુ પણ સામાન્ય કરતાં ઓછો વરસાદ તો છે, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસમાં વરસેલા ભારે વરસાદથી આગ ખાદ્ય પણ ઝડપથી ઘટી રહી છે. સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં સરેરાશ 57.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય સરેરાશ કરતાં 57% ઓછો છે. સૌથી વધુ વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડમાં 328.9 મિલીમીટર અને નવસારીમાં 221 મિલીમીટર જેટલો નોંધાયો છે. ડાંગના કેટલાક તાલુકાઓમાં અત્યાર સુધીનો સૌથી વધુ 10 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. હવે પ્રદેશ વાઇઝ સ્થિતિની વાત કરીએ તો ગુજરાત રિજિયન, ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 76.3 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સરેરાશ 43.2 મિલીમીટર નોંધાયો છે. ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં પણ હજુ 90%થી વધુ વરસાદની ઘટ છે, જ્યારે જુલાઈમાં આ રાઉન્ડમાં સારા વરસાદની અપેક્ષા રાખવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની મોટી આગાહીની વાત કરીએ તો 4 જુલાઈથી લઈને 10 જુલાઈ સુધી ક્યાં પડી શકે છે વરસાદ. હવે બંગાળની ખાડીમાં મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે, ઉપરાંત સક્રિય મોન્સૂન ટફ રેખા પણ સર્જાય છે, જેના કારણે આગામી 4 થી 5 દિવસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના છે. અત્યંત ભારે વરસાદની ચેતવણીની વાત કરીએ કે જેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવી જાય છે, જેમાં ખાસ કરીને 4 થી 6 જુલાઈની વાત કરીશું. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની શક્યતા રહે છે. હવે મિત્રો, યલો એલર્ટની વાત કરીએ જેમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લામાં મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં પણ 5 જુલાઈ પછી વરસાદનું જોર વધી શકે તેવી સંભાવના છે. હવે મિત્રો, ખાસ ચેતવણી છે કે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ દક્ષિણ ગુજરાતની નદીઓમાં જળસ્તરમાં વધારો થવાની શક્યતા છે. એટલે માછીમારોને આગામી 5 થી 7 દિવસ દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી તમને વિનંતી છે. ઉપરાંત જે ખેડૂત મિત્રોનો ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ પડી હોય તો તેને સત્વરે સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, જેથી આપણને મોટું નુકસાન ન થાય. તો ચાલો મિત્રો, ફરીથી એક વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.